નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગધાણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે એક એવા મર્દ આહીરની વાત કરીશું કે જેને ગાયને માટે, એક ગાયને બચાવવા માટે, જેને પોતે હાવજના બે જડબા પકડીને હાવજને ચીરી નાખ્યો. તો એવા મર્દની આપણે આજે વાત કરીશું. અને આવી વાતો કરવાનું રહસ્ય શું છે કે આજે આપણે આપણો હિન્દુ સમાજ ગાયને ગાય માતા ગાય માતા ગાય માતા કહે છે, પણ આજે ગાયની હાલત તો જુઓ. આજે ગાય કતલખાને જઈ રહી છે. આજે ગાય ગંદકીમાં ફરી રહી છે. આજે ગાય પ્લાસ્ટિકના કાગળો ખાઈ રહી છે. અને આજે ગાય માર ખાઈ રહી છે. તો આપણે ગાયની વાત તો બાજુએ રહી, પણ પહેલાંના જૂના ઇતિહાસ તો તમે જુઓ તો ગાય તો માતા જ હતી. પણ જે ખેડૂત ઘરે ભેંસ રાખતો હતો અને એ ભેંસ ખેડૂત 8-10 વેતર સુધી એનું દૂધ પીતો હતો, અને જ્યારે એ ભેંસ ઘરડી થતી અને ત્યારે કોઈ આવે કે હવે તમારી આ ભેંસ ઘરડી થઈ ગઈ છે, તો હવે તમે એને અમને આપી દો, અમે તમને 5,000 રૂપિયા આપીએ, 10,000 રૂપિયા આપીને કતલખાને મોકલી દઈએ. ત્યારે એ કહેતો કે હે નાલાયક, તું અહીંથી નાઈ ભાગી જા, આ મારી માં છે, આને અમને 10 વર્ષ દૂધ પાયું છે, અને હવે અમે એને કતલખાને મોકલી દઈએ. પરંતુ આજે તો જુઓ, આજે માણસ ગાયોને પણ મારી રહ્યો છે, ભેંસોને પણ મારી રહ્યો છે, ભેંસોના બછડાને પણ મારી રહ્યો છે, ગાયના રડાને પણ મારી રહ્યો છે, પશુ પંખીને મારી રહ્યો છે, અને પક્ષીને પણ મારી રહ્યો છે, અને બકરીઓ જેવી એક ગરીબ બકરીને પણ મારી રહ્યો છે. અરે હવે વિચાર તો કરો કે તમે એક મરઘું, એક બકરી, એક સસલું, એક કબૂતર, આ ગરીબ માણસોને તમે મારો અને એનું માંસ તમને ભાવે છે. અને જો ખરેખર તમે જો મરદના દીકરા હોય, ખરેખર તમને તમારે માંસ ખાવાનો સ્વાદ હોય તો હાવજનો શિકાર કરો. એ રાઇફલથી નહીં, પણ એની સાથે ભાલેથી કે એનાથી બથાવીને હાવજનો શિકાર કરો. તો તમને માને કે ના તમે બળવાન છો. પણ પેલા બિચારા ગરીબ માણસ, ગરીબ પશુઓ, બકરી એ ગરીબ, ઘેટું એ ગરીબ, કબૂતર એ ગરીબ, અને ગાય પણ ગરીબ, અને ગરીબોનું માંસ શોષણ જે થઈ રહ્યું છે. તો વિચાર તો કરો, આપણે અત્યારે એજ્યુકેશન જમાનો છે, તેમ છતાં આપણે હિંસાઓ કરી રહ્યા છીએ. અને પહેલાંના આજથી 250-300 વર્ષ પહેલાં એજ્યુકેશન જમાનો નહોતો, આટલું ભણતર નહોતું, માણસ અબૂધ હતો. એમ છતાં એનામાં કેટલી શક્તિ હતી, એનામાં કેટલા સંસ્કાર હતા. તો હવે અભ્યાસમાંથી સંસ્કાર મળે છે કે સંસ્કૃતિમાંથી સંસ્કાર મળે છે, પણ ધર્મમાંથી સંસ્કાર મળે છે. અત્યારે ધર્મ લોપાઈ ગયો છે, ધર્મનું ક્યાંય નામ જ નથી, અને કુસંસ્કારો પેદા થઈ ગયા છે. એ ટાઈમે ધર્મ હતો. રાત્રે 2 વાગે કોઈ બેન દીકરી બહાર નીકળે ને તો એને ભય નહોતો, અને ગમે ત્યાં એને કોઈ જોઈ જાય ને તો એ પોતાની બેન માનીને એને સાચો રસ્તો બતાવતો હતો, પોતાના ઘરે લઈ જતો હતો. ત્યારે માણસને માણસનો ભય નહોતો, પણ અત્યારે માણસને માણસનો ભય છે. તો હવે આ એજ્યુકેશન સારું કે પેલો જમાનો સારો? અત્યારે સુવિધાઓ વધી ગઈ, પણ સાથે સાથે
જે ભારત ભૂમિના જે સંસ્કારો હતા, જે ધર્મના સંસ્કારો હતા, એનો લોપ થતો જાય છે, એ મળતા ગયા છે. તો એવા જે આપણે વાત કરવાની છે કે બાદશાહ જ્યારે દિલ્હીમાંથી એક સમયે કચ્છમાં આવે છે, અને કચ્છમાં જ્યારે બાદશાહ આવે છે તે કચ્છમાં થોડા દિવસ બાદશાહ રોકાય છે, પણ બાદશાહને અને એક નોડા આહિર એને એક મિત્રતા થઈ જાય છે. તો જ્યારે બાદશાહ કચ્છમાંથી જ્યારે દિલ્હી જતા હોય છે ત્યારે એ કચ્છવાળાને કહે છે કે હું એક આ તમારી સંપત્તિ મારી સાથે લઈ જાઉં છું. તો વિચાર તો કરે, નોડા આહિરને દિલ્હી લઈ જાય છે, અને દિલ્હી લઈ જઈને એમને રહેવાની ફૂલ સગવડ આપે છે. અને જ્યારે બાદશાહની કચેરી ભરાય છે ત્યારે બાદશાહનું જે એની ગાદી હોય છે, બાદશાહનું બેસવાનું સિંહાસન હોય છે, એની પડખે જ આ નોડા આહિરનું સિંહાસન બાદશાહે બનાવી દેવડાવ્યું છે. તો નોડા આહિર એટલે બહુ પરાક્રમી માણસ હતો, એક યોદ્ધો હતો, એક શક્તિશાળી પુરુષ હતો. અને બાદશાહને આ નોડા આહિરની શક્તિ ગમી ગઈ હતી, એનું પરાક્રમ ગમી ગયું હતું. અને હવે આ નોડા આહિર છે એ મૂળ આહિર જ હતો, એટલે એનો એક નિયમ હતો, હાથમાં એક કડિયાવાળી લાકડી રાખે, આગળ જે લોખંડથી કડીઓ હોય એવી કડિયાવાળી એક લાકડી રાખે, એક કમરમાં કટાર રાખે અને એક કમરમાં તલવાર રાખે, પણ કોઈનું ખરાબ ન થવા દે. તો એક સમય એવો હતો, દિલ્હીમાં આ નોડા આહિર ફરતો હતો, અને અમે દિલ્હીમાં ગમે ત્યારે બાદશાહના દરબારમાંથી બહાર ફરવા જતા નોડા આહિર. પણ એ દિવસે એવું હતું કે બકરા ઈદ હતી. તો બકરા ઈદના દિવસે નક્કી કર્યું બાદશાહે કે ભાઈ આપણા માણસો માટે બકરીનું માંસ બનાવીએ, પણ આપણો જે હાવજ છે, ત્યારે આમાં શું, બાદશાહના જોડે ઘણા પ્રકારના માણસો હોય. તો એક માણસે બાદશાહને કહ્યું હતું આપણે બકરીનું માંસ બનાવીએ, પણ આપણો જે હાવજ છે, અને હાવજને કે ગાયનું માંસ વધારે ભાવે. તો આજે બકરી જ છે, તો પણ આપણે સાવજને બકરી નહીં પણ આપણે ગાયનું માંસ ખવડાવવું છે, ગાયોનું માંસ ખવડાવવું છે આપણા હાવજોને. તો બાદશાહ કે વાંધો નહીં, ગાયોને પકડી લાવો. હવે આ બાદશાહના 8-10 માણસો સિપાહીઓ ગાયોને પકડવા જાય છે, જ્યાં ગાયોનું ટોળું હોય છે ત્યાંથી ગાયોને લાકડીઓ મારે છે, અને લાકડીઓ મારતા ગાયોને જ્યાં એમનું કતલખાનું હોય છે એ બાજુ ત્યાં લાવે છે. એ ટાઈમે આ નોડા આહિર એ દિલ્હીમાં ફરવા નીકળ્યા હોય છે, અને જોઈ જાય છે અને કહે છે કે તમે શું કરો છો ગાયોને, એટલે કે આને અમારે લઈ જવાની છે. પણ ત્યાં તો નોડા એની લાકડી જ્યાં ફરે ને, એક લાકડી એને 4ને પાડી દીધા છે. વિચાર તો કરો, એક લાકડીમાં 4 માણસો એ નોડા આહિરે પાડી દીધા. હવે એ તો પછી ભાગ્યા. એને ખબર કે જો બીજી લાકડી જો વાગશે તો આપણે જીવતા નહીં રહીએ, એ ત્યાંથી ભાગી ગયા. તો સીધા બાદશાહ પાસે આવ્યા, અને બાદશાહને કહે છે કે તમે વિચાર તો કરો, આજે તમે જે માણસને તમારો મિત્ર માનો છો, જે માણસને તમારો પોતાનો તમે માનો છો, આજે એ માણસે તમારાથી દગો કર્યો છે, એ જ માણસે તમારો વિરોધ કર્યો છે. તો બાદશાહ કે બાત ક્યાં હે, वो तो हमको बता दो तुम. ત્યારે પેલા માણસો કહે છે કે અમે જો ગાયો લેવા ગયા હતા, અને એ જ તમારા માણસે, એ જ તમારા મિત્રે અમને 4ને માર્યા, અમે તો બધા 10 ભાગીને આવતા રહ્યા. જો અમે 9 ભાગ્યા હોત તો એમને પણ મારી નાખત. તો बादशाह के ऐसा है कि हाँ ऐसा है, अच्छा कि इसको आने दो. તો બાદશાહ તો પોતે પોતાના સિંહાસનમાં બેઠેલા છે, ત્યાં આ નોડા આહિર આવે છે, અને એમની બાદશાહના સિંહાસનની બાજુમાં જ એમનું સિંહાસન ઉપર નોડો આવીને બેસી જાય છે. ત્યારે બાદશાહ કહે છે કે હું તમને મિત્ર માનું છું,
એટલે તમે એવું ન માનો કે હું તમારે ગભરાઈ ગયો છું, હું તમારાથી દીવાઈ ગયો છું. પણ નોડાએ કે વાત શું છે? ત્યારે બાદશાહ કહે કે તમે મારા માણસોને કેમ માર્યા? અને નોડાએ કે મેં તમારા માણસોને માર્યા જ નથી. અને કે ગાય લેવા આવ્યા એ માણસો મારા જ હતા. અને નોડા કે વાત એમ છે જ ને, મેં કેમ માર્યા એ ને, કે એમને જો ગાયને મારી તો મેં એમને માર્યા. ત્યારે બાદશાહ કહે કે આજે બકરી ઈદ છે, એટલે કે અમે અમારા હાવજો માટે ગાયોનું માંસ મગાવ્યું હતું. અને અમારા હાવજોને અમે અમારા જે ભાયલાઓ છે એ બધા માંસ ખાવાના છે, અને અમારા જે હાવજ છે એ ગાયોનું માંસ ખાવાના છે. ત્યારે નોડા એ જ કહે કે હે બાદશાહ, તમારે જે કરવો એ કરો, પણ જો ગાયના સામે નજર કરી તો મજા નહીં આવે. કેમ કે હું કૃષ્ણ ભક્ત છું અને આજે કૃષ્ણ જયંતિ છે. તો હું મારો કૃષ્ણ હતો, અમારા ભગવાન કૃષ્ણ હતા, અમારો કાળિયો ઠાકર એ ગાય માટે મરી જતા હતા, પણ હું પણ એમનો ઉપાસક છું. તો ગાયનું તો નહીં જ બને. હવે આમાં શું, રાજમાં ઘણા બધા ચમચા હોય, ઘણા બધા વિરોધી. તો અમે નોડાઈના વિરોધી ઘણા બધા હતા. તો એક વિરોધીએ બાદશાહને કહ્યું આપણે એક કામ કરો ને, એ ગાયને મારવાની ના પાડે છે ને કે હા, તો આપણે એને જ હાવજને આપી દઈએ. એને કહી દઈએ કે ભાઈ તારી ગાય અમારે નથી મારવી, તું હાવજના પિંજરામાં જતો રહે. તો બાદશાહે નક્કી કર્યું કે અતિ ઉત્તમ રસ્તો. બાદશાહ ઓલાની વાતમાં આવી ગયો. ત્યારે બાદશાહે કહ્યું કે નોડા આહિર કે બોલો, કે મારે ગાયોને નથી મારવી, પણ તમે પોતે હાવજના પિંજરામાં વયા જાઓ. નોડા આહિર કે એમાં હું વાંધો કે હું તૈયાર છું. હવે બિચાર તો કંઈક ડાલા મઠ્ઠો હાવજ, એને જે 10 માણસો તો એનું પિંજરું આમ ઉપાડીને બાદશાહના દરબારમાં લાવ્યા. અને ત્યાં પછી કીધું કે નોડા આહિર, અમારા હાવજનું પિંજરું આવી ગયું. નોડો આહિર કે ભલે, મને કંઈ વાંધો નથી. પછી ત્યાંથી ઉઠીને નોડા આહિર જે પિંજરા બાજુ હેડે છપાક 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 એના પગ પડે છે ને, આમ ધ્રુજે છે બધાએ. કાના પગ તો જુઓ કેટલા જોરદાર પગ પડે છે, આખું ધરતી ડોલે છે, આખી ધબાકા બોલે છે ધરતીમાં. પણ ત્યાં જ બીજો એક એમનો વિરોધી હતો. એને બાદશાહને કહ્યું તમે એક કામ કરો, આની પાસેથી લાકડી પડાવી લો, આની પાસેથી તલવાર પડાવી લો, અને આની પાસેથી કટારી પડાવી લો. કેમ કે અમને ખબર છે આને અમને એક લાકડી મારી એમાં અમને 4 માણસને ઘાયલ કરી નાખ્યા હતા. તો અને જો પિંજરામાં જઈને સિંહને હાવજને એક લાકડી મારશે ને, તો એક લાકડી એ આપણા હાવજને મારી નાખશે. તો આની પાસેથી હથિયાર પડાવી લો. ત્યારે બાદશાહ કહે કે નોડા આહિર થોભી જાઓ. નોડા આહિર કે શું છે બોલો, કે તમારે હથિયાર પિંજરામાં નથી લઈ જવાના. હવે પિંજરું કે નાનું પિંજરું ને મોટું પિંજરું હોય હાવજ માટેનું, તો જેને 10 માણસો ઉપાડીને લાવે કેવડું મોટું પિંજરું હશે. તો કે વાંધો નહીં. તો નોડા આહિરે એની લાકડી ત્યાં ફેંકી દીધી. એની કમરમાં જે તલવાર હતી એ પણ ફેંકી દીધી. એક કમરમાં કટાર હતી એ પણ ફેંકી દીધી. ત્યારે બાદશાહ કે હવે તને ખબર પડશે કે અમારા હાવજ સાથે રમત કેમ રમાય છે. ત્યારે નોડો આહિર કહે કે હે બાદશાહ, હાવજ તો હું છું અને આ તો કૂતરો છે, આ હાવજ ન કહેવાય. અને હાવજ જુઓ તો હવે તમે જોઈ લો, એ હાવજ છે કે હું હાવજ છું. અને ત્યાં બરાબર જ્યાં નોડા આહિર એ પિંજરાનો જે દરવાજો હોય ત્યાં પહોંચ્યા, અને એ દરવાજાને જે માણસોને દરવાજો ખોલી નાખ્યો. અને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં અંદર પેલો તો ભૂખ્યો થઈ ગયેલો હાવજ ખે 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 કરતો જ્યાં નોડા આહિર ઉપર તળાપ મારી. તળાપ મારતા 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 જેમ કૃષ્ણએ કાળી નાગને નાથ્યો હતો, એમ
આ નોડા આહિરે એ હાવજના બે જડબા પકડી પાડ્યા અને જડબા પકડીને એટલી તાકાત કરી કે બે જડબા પકડીને હાવજના બે ભાગ કરી દીધા. હાવજને ત્યાં મારી નાખ્યો અને પછી ત્યાંથી બહાર નીકળ્યો અને બહાર નીકળીને કહ્યું, બાદશાહ બોલો, હવે અમારી ગાયોને તમારે હાવજને ખવડાવી દો, અમારી ગાયોને તમે ખવડાવી હોય તો આવા હતા વીર પુરુષોની વાત કે જે હાવજના જડબા ધર્મના માટે, ગાયની સેવા માટે, ગાયની રક્ષા માટે પોતાનું બલિદાન આપવા જે તૈયાર હતા. આવા હાવજ જેવા માણસો, આવા મર્દ માણસો હતા. પણ એટલે આ દરેક આ વાર્તા કહેવાનું કારણ શું છે કે આપણે પણ આમાંથી કંઈક શીખવું જોઈએ. આપણે ભલે અત્યારે આગળ મેં કહ્યું આપણે હાવજ ન મારી શકીએ, પણ આપણે અત્યાચાર, ભ્રષ્ટાચાર એ તો આપણે ન જ કરી શકીએ ને. ભલે પરમાત્માની કૃપાથી, ભગવાનની કૃપાથી તમને ડિગ્રી મળી ગઈ, તમે મોટા અધિકારી થઈ ગયા અને તમારી પાસે એક સામાન્ય ખેડૂત કોઈ કામ કરાવવા માટે આવે તો તમે હાવજ જેવા બની જાઓ છો. અને જે કામ કરાવવા આવે એ ગરીબ ખેડૂત, એ બિચારો ગાય જેવો હોય છે અને તમે એ ગાય જેવા ખેડૂત પાસેથી તમે એની પાસે પૈસા માગો, એની પાસે હા માગો તો શું? આ ગાય હત્યા જેટલું જ આમાં પાપ છે. તો મર્દ બનો અને ભારતની સંસ્કૃતિને યાદ કરો, ભારતના ધર્મને યાદ કરો, પૂરા જૂના ઇતિહાસોને યાદ કરો કે એક આહિરનો દીકરો, નોડા આહિર, કોઈનો અભ્યાસ નહીં, અભણ, નિરક્ષર, એમ છતાં જો ગાય માટે એ ખપી જવા તૈયાર થયો તો આપણે અત્યાચાર, ભ્રષ્ટાચાર અને શોષણ તો ન જ કરી શકીએ ને. તો આ હતો એક મર્દના દીકરાનો ઇતિહાસ.